સમગ્ર ચરોતર તથા આણંદ અને નડિયાદ શહેર સહિત બંને જિલ્લાઓમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર તથા જન્માષ્ટમી પર્વે એક સાથે ઉજવણી થઈ રહી છે। આ બંને પવિત્ર દિવસોમાં શિવ ભક્તો અને વિષ્ણુ ભક્તો દ્વારા આ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। એક તરફ જિલ્લાના વિવિધ મંદિરો ખાતે જન્માષ્ટમી પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી, તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોને પણ અનેક શણગાર કરવામાં આવ્યા હતા। એક તરફ જિલ્લામાં નંદ ઘેરા નંદ ભયો જય હો નંદલાલ કીના ગગનચુંબી નારા ગુંજવાના હતા, તો બીજી તરફ હર હર મહાદેવના નાદથી સમગ્ર ધરા ગુંજી ઉઠી છે। ખેડા જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી થઈ, જે સંદર્ભે કૃષ્ણ ભક્તોમાં ગજબનો થનગનાટ જોવા મળી રહ્યો હતો। જિલ્લાભરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ તથા ભજનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ વર્ષે પણ બંને જિલ્લાના વિવિધ મંદિરોમાં કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી થઈ। જિલ્લાના મંદિરોમાં રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો। આ બંને પાવન પર્વો એક જ દિવસે સમન્વય સર્જાતા શિવ ભક્તો અને વિષ્ણુ ભક્તોમાં અનેરો જોશ વ્યાપ્યો હતો। આ બંને પર્વો એક સાથે એક જ દિવસ હોવાથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। શ્રાવણ વદ ગોકુળ આઠમે ભગવાન કૃષ્ણના જન્મદિવસે જન્માષ્ટમી પર્વ તથા પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર હોવાથી એક જ દિવસે બે તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। નડિયાદમાં આવેલ સંતરામ મંદિર, ગોકુળનાથજી મંદિર, નારાયણદેવજી મંદિર, ગોપાલાલજી મંદિર જેવા વિવિધ મંદિરોમાં આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમડી ચકલા સ્થિત મંજુદારની પોળની સામે આવેલ શ્રી નારાયણદેવજી મંદિર અને ગોપાલાલજી મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણના જન્મ નિમિત્તે ભજન અને ત્યારબાદ રાત્રે 12 વાગે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદની સાથે મટકી ફોડ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તોને દહીં માખણ મિશ્રી તથા પંચાજીરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો આનંદની ઘડીને વધાવવા ઉમટી પડ્યા હતા।
I myself, Sakshi Then Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.